નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર સરકારી જનરલ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન અને સીટી સ્કેન મશીન ઉપલબ્ધ કરાવવા આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી. સિદ્ધપુર શહેર અને શહેરની આજુબાજુના અનેક આરોગ્યલક્ષી સરકારી હોસ્પિટલોની અનેક સુવિધાઓ અને આરોગ્યલક્ષી વિશાળ બિલ્ડિંગો આકાર પામવાના કારણે મેડિકલ હબ ગણાતા આપણા સિદ્ધપુર શહેરની સરકારી જનરલ હોસ્પિટલમાં અત્યારે જરૂરિયાતમંદ હજારો દર્દીઓ દરરોજ નાની મોટી બીમારીઓની સારવાર મેળવે છે. ત્યારે ક્યારેક કોઈ ગંભીર બીમારી દર્દીઓની વધુ સારવાર માટે એમઆરઆઈ કે સીટી સ્કેનના રિપોર્ટ માટે જરૂરિયાત જણાય ત્યારે આ હોસ્પિટલમાં આવા રિપોર્ટ માટેના મશીન ઉપલબ્ધ ના હોય દર્દીઓને ના છૂટકે ભારે ચાર્જ ચૂકવી બહાર રિપોર્ટ કરવાની ફરજ પડે છે. ત્યારે તમામ રિપોર્ટ આ સરકારી જનરલ હોસ્પિટલમાં જ થઈ શકે તે માટે જરૂરી એવા આ બંને મશીન હોસ્પિટલમાં તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાના રાજ્યના આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રી શ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને સિદ્ધપુરના માનનીય ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી માનનીય બળવંતસિંહ રાજપૂત સાહેબને પત્ર પાઠવી આવેદનપત્ર થકી પુનઃ રજૂઆત કરવામાં આવી અને પ્રજાહિતમાં તાત્કાલિક આ સુવિધા ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી હતી. સિદ્ધપુર રેલવે ફૂટ ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાશે. સિદ્ધપુર શહેરના તેમજ ગામડાના નગરજનોને પૂર્વથી પશ્ચિમ ચાલતા જવું હોય તો ઘણો લાંબો રસ્તો કાપવો પડતો હતો. ક્યારેક પુલ લાંબો થાય જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેનો અંત હવે નજીકમાં જ છે. તારીખ 26/2/2024 ના રોજ ફૂટ ઓવરબ્રિજ લંબાવવા માટે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતભાઈ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, જાગૃત સંસ્થાઓ, સોશિયલ મીડિયા અને જાગૃત નાગરિકો રેલવે એડવાઇઝરી સમિતિના સૂચનો થકી તારીખ 26/2/2024 ના રોજ ફૂટ ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. રેલવે અને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તારીખ 26 ફેબ્રુઆરી 2024 વાર સોમવાર સમય સવારે 10 કલાકે સિદ્ધપુરનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થવા જઈ રહ્યો છે. ત્યારે સિદ્ધપુર રેલવે એડવાઇઝર કમિટીના સદસ્યોએ જાહેર જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. સિદ્ધપુરમાં તુળજા ભવાની માતાનો પાટોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મહારાજની કુળદેવી શ્રી તુળજા ભવાની માતાજીનો પાટોત્સવ ગોવિંદ માધવ મંદિર સિદ્ધપુર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ થકી ધામધૂમથી ઉજવાયો હતો. મહાસુદ બારસે માતાજીના પાટોત્સવ નિમિત્તે શણગાર મહાઆરતી તથા નવચંડી યજ્ઞ યોજાયો હતો. નવચંડી યજ્ઞમાં યજમાન તરીકે નીતિન કુમાર દશરથલાલ ભટ્ટ પરિવારે બિરાજી ધર્મ કાર્યનો લાભ લીધો હતો. અંદાજે 400 વર્ષ જૂના મંદિરની નીચે માતાજીનું વહેરામાં સ્થાન હતું. વર્ષો અગાઉ વિદ્વાન કર્મકાંડ અગ્નિહોત્રી બચુકભાઈ શાસ્ત્રીના શુભ હસ્તે માતાજીનું છત્ર બનાવી નાના મંદિરને ખૂબ મોટું બનાવ્યું હતું. આજે તે સ્થાન પર વિદ્યમાન છે. મહેસાણા, પાલનપુર સહિત ઉત્તર ગુજરાતમાંથી માતાના કંદોરીય મોક્ષ સંધ્યામાં દર્શનાર્થે ઘણીવાર પધારે છે. પાટોત્સવને સફળ બનાવતા પૂજારી નાનાભાઈ કમલેશભાઈ ઠાકર સહિત જહેમત ઉઠાવી હતી. પાટણ શહેરમાં ભાડાના ચૂકવતી દુકાનોને સીલ મારવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે પાટણ નગરપાલિકાના ભાડુઆત દુકાનદારો બાકી ભાડા ભરી જતા 2 દિવસમાં ₹6.80 લાખ આવક થઈ છે. પાટણ શહેરમાં ભાડાની ચૂકવતી દુકાનોને સીલ મારવાની ઝુંબેશ અંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે જાણકારી આપતા જણાવ્યું કે પાટણ નગરપાલિકાની માલિકીની દુકાનોમાં વર્ષોથી ભાડા ન ચૂકવતી 42 દુકાનોના ભાડુઆતોને નોટિસો આપી હતી. તેમાંથી 19 દુકાનોને સીલ મરાઈ હતી, જ્યારે બાકીની દુકાનોને આજે સીલ મરાશે. 4 દુકાનમાં ભાડુઆતોને તેમની કુલ ₹8200ની બાકી નીકળતી રકમ ભરપાઈ કરી ગયા હતા. ગઈકાલે 10 દુકાનદારો નાણાં ભરી ગયા હતા. બાકી દુકાનદારોને તારીખ 15/2/2024 ના રોજ નોટિસો અપાઈ હતી. તેઓએ પૈસા ભરતા કુલ ₹6.80 લાખની નગરપાલિકાને સારી એવી આવક થઈ હતી. સિદ્ધપુરના ગામધણી ભગવાન શ્રી ગોવિંદરાજી માધવરાયજીનો 229મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. સિદ્ધપુરના ગામધણી તરીકે જાણીતા ભગવાન શ્રી ગોવિંદરાયજી માધવરાયજીનો 229મો પાટોત્સવ મહાસુદ 13 ને તારીખ 22/2/2024 ગુરુવારના રોજ ખૂબ જ ધામધૂમથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. ભગવાનના પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ મંગળા આરતી, ભગવાનની શરણાગર આરતી, સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાનની સમક્ષ ભાગવત ગીતાના 11મા અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. સાંજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્ર જાગરણ, સ્વાધ્યાય મંડળના ભજનો, દત્તમ મંડળના ભજનો અને પ્રસિદ્ધ ભજનિક પિયુષભાઈ ત્રિવેદીના ભજનોનો કાર્યક્રમ મંદિરમાં રાખવામાં આવ્યો હતો. પાટોત્સવ દિવસે સિદ્ધપુરના નગરજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન ગામધણીના દર્શનાર્થે મંદિરમાં પધાર્યા હતા.
દિવસ દરમિયાન 600 કિલો મહાપ્રસાદનું દર્શનાર્થીઓએ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 300 કિલો દૂધ, 100 કિલો સોજી, 100 કિલો ખાંડ તેમજ 100 ડબ્બા બનાસ ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી ગામધણીનો પાટોત્સવ સફળ બનાવવા ગોવિંદ માધવ મંદિર કમિટીના પ્રમુખ દીપકભાઈ શેઠ, ઉપપ્રમુખ કમલેશભાઈ ઠાકર, મંત્રી પ્રદીપભાઈ યોગી, ખજાનજી હરેશભાઈ ઠાકર, ટ્રસ્ટીઓ શ્રી નિલેશભાઈ ભટ્ટ, અવિનાશભાઈ પરીખ, જેઠાભાઈ ઠાકર, પૂનમભાઈ પંડ્યા, કમલભાઈ પાધ્યા, દિલીપભાઈ ઠાકર, પ્રફુલ્લાબેન પંડ્યા તેમજ પૂજારી પરિવાર સહિત જહેમત ઉઠાવી હતી. મંદિર કમિટીના પ્રમુખ શ્રી દીપકભાઈ શેઠ દ્વારા તમામ દાતા પરિવારોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ અબડાસાના નલિયા પ્રાંત કચેરી ખાતે આગામી લોકસભા 2024ની યોજાનાર ચૂંટણી સંદર્ભે એક અબડાસા મત વિભાગમાં સમાવિષ્ટ વિવિધ રૂપના ઝોનલ અધિકારીશ્રી તથા મદદનીશ અધિકારીશ્રીની મીટિંગ યોજાઈ હતી. આગામી લોકસભા 2024ની યોજાનાર ચૂંટણી સંદર્ભે એક અબડાસા મત વિભાગમાં સમાવિષ્ટ વિવિધ રૂટના ઝોનલ અધિકારીશ્રી તથા મદદનીશ ઝોનલ અધિકારીશ્રીની મીટિંગનું સંયોજન પ્રાંત કચેરી અબડાસા ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી કે.જે. વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ મીટિંગમાં તમામ બૂથ પર વિવિધ ચકાસણી તથા જરૂરિયાત બાબતે ચકાસણીના ભાગરૂપે પ્રાથમિક સૂચનાઓ આપવામાં આવી હતી. તરફ ખાતે વાડીનાથ મહાદેવ મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ. પીએમ નરેન્દ્ર મોદીએ પૂજાનો લાભ લીધો. મંદિરની પૂજા મહાભારત કાળથી ચાલતી આવી છે. વાડીનાથ ભગવાન મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદીએ 13,000 કરોડના વિકાસ કામોની જાહેરાત કરી. એમને એમની સ્પીચમાં ભગવાન મહાદેવ સાથે સાથે ભગવાન દત્તાત્રેયની પણ વાત કરી અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે તો કથા પ્રસંગ વિખ્યાત મેળવી ચૂક્યો છે. પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શોમાં પ્રજાનું ભાવભર્યું અભિવાદન સ્વીકાર્યું. તેમણે જણાવ્યું, ઉત્તર ગુજરાતમાં પહેલા 3-4 કિલોમીટર ચાલીને પાણી ભરવા જવું પડતું હતું. ઉત્તર ગુજરાતને વિકાસ કામોની આપશે ભેટ. ગામના લોકોને જોઈને પીએમ થયા ભાવ. તેમને જણાવ્યું, ઘણા ખરા જૂના જોગીઓના દર્શન થયા અને જ્યારે પોતાના ગામના લોકો સન્માન કરે ત્યારે આનંદ કંઈક અલગ જ હોય. વધુમાં તેમણે જણાવ્યું, વિશ્વમાં ગમે તેટલું સન્માન મળે પણ જ્યારે ગામના લોકો સન્માન કરે ત્યારે ઘણી આનંદની લાગણી પ્રસરે છે. વાડીનાથમાં લગભગ 2500 જેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. જય જય વાડીનાથ. पराम्बा हिंगलाज माताजी की, हिंगलाज माताजी की, भगवान श्री दत्तात्रेय की, भगवान श्री दत्तात्रेय की. केम जो बदा आज घना घना बदा जूना जोगीना दर्शन करवा मळ्या ने जूना 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 साथीओना दर्शन करवा मळ्या. आज वाड़ीनाथे वट पाड़ी दीधो. वाड़ीनाथ पहला पण आव्यो छुं, अनेक वार आव्यो छुं, परंतु आजे तो रोनक ज कई और छे. અને દુનિયામાં ગમે તેટલા સ્વાગત થતા હોય, સન્માન થતા હોય, પણ ઘરે જ્યારે થાય ને ત્યારે આનંદ ઓર હોય છે. આજ મારા ગામવાળાએ મને વચ્ચે વચ્ચે દેખાતા હતા આજે, અને મોસાળમાં આવીએ ત્યારે આનંદ પણ અનેરો હોય. જે વાતાવરણ મેં જોયું છે એના આધારે હું કહી શકું कि श्रद्धा से, आस्था से सराबोर आप सभी भक्तगणों को मेरा प्रणाम. देखिए संयोग के आज से ठीक 1 महीना पहले 22 जनवरी को अयोध्या में प्रभु राम के चरणों में था. वहां मुझे प्रभु राम लला के विग्रह की
प्राण प्रतिष्ठा के ऐतिहासिक आयोजन में शामिल होने का सौभाग्य मिला। इसके बाद 14 फरवरी वसंत पंचमी को अबू धाबी में खाड़ी देशों के पहले हिंदू मंदिर का लोकार्पण का अवसर मिला। और अभी 2-3 दिन पहले ही मुझे यूपी के संबल में कल्की धाम के शिलान्यास का भी मौका मिला। और अब आज मुझे यहां तरफ में इस भव्य दिव्य मंदिर में प्राण प्रतिष्ठा के बाद पूजा करने का समारोह में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है। साथियों, देश और दुनिया के लिए तो ये वाणीनाथ शिवधाम तीर्थ है, लेकिन समाज के रबारी समाज के लिए ये रबारी समाज के लिए पूज्य गुरु गादी है। देश भर से रबारी समाज के अन्य भक्तगण, आज मैं यहां देख रहा हूं अलग अलग राज्यों के लोग भी मुझे नजर आ रहे हैं। मैं आप सभी का अभिनंदन करता हूं। साथियों, भारत की विकास यात्रा में एक अद्भुत कालखंड है, एक ऐसा समय है जब देव काज हो या फिर देश काज, दोनों तेज गति से हो रहे हैं। देव सेवा भी हो रही है, देश सेवा भी हो रही है। आज एक तरफ ये पावन कार्य संपन्न हुआ है, वहीं विकास से जुड़े 13,000 करोड़ रुपए के प्रोजेक्ट्स का भी शिलान्यास और लोकार्पण हुआ है। ये प्रोजेक्ट रेल, रोड, पोर्ट ट्रांसपोर्ट, पानी, राष्ट्रीय सुरक्षा, शहरी विकास, टूरिज्म, ऐसे कई महत्वपूर्ण विकास कामों से जुड़े हैं। और इनसे लोगों का जीवन आसान होगा और इस क्षेत्र के युवाओं के लिए रोजगार के, स्वरोजगार के नए अवसर बनेंगे। मेरे परिवारजनों, आज मैं इस पवित्र धरती पर एक दिव्य ऊर्जा महसूस कर रहा हूं। ये ऊर्जा हजारों वर्ष से चली आ रही उस आध्यात्मिक चेतना से हमें जोड़ती है, जिसका संबंध भगवान कृष्ण से भी है और महादेव जी से भी है। ये ऊर्जा हमें इस यात्रा से भी जोड़ती है जो पहले गादीपति महंत विरमगिरी बापू जी ने शुरू की थी। मैं गादीपति पूज्य जयराम गिरी बापू को भी आदरपूर्वक प्रणाम करता हूं। आपने गादीपति महंत बलदेव गिरी बापू के संकल्प को आगे बढ़ाया और उसे सिद्धि तक पहुंचाया। आप में से बहुत लोग जानते हैं, बलदेव गिरी बापू के साथ मेरा करीब 3-4 दशक का
बहुत ही गहरा नाता रहा था। जब मुख्यमंत्री था तो कई बार मुझे मेरे निवास स्थान पर उनके स्वागत का अवसर मिला। करीब करीब 100 साल हमारे बीच वो आध्यात्मिक चेतना जगाते रहे, और जब 2021 में हमें छोड़ के चले गए तब भी मैंने फोन करके मेरी भावनाओं को प्रकट किया था। लेकिन आज जब उनके सपने को सिद्ध होता हुआ देखता हूं तो मेरी आत्मा कहती है आज वो जहां होंगे इस सिद्धि को देखकर प्रसन्न हो रहे होंगे, हमें आशीर्वाद देते होंगे। सैकड़ों वर्ष पुराना ये मंदिर आज 21वीं सदी की भव्यता और पुरातन दिव्यता के साथ तैयार हुआ है। ये मंदिर सैकड़ों शिल्पकारों, श्रमजीवियों के वर्षों के अथक परिश्रम का भी परिणाम है। इसी परिश्रम के कारण इस भव्य मंदिर में आज वाणीनाथ महादेव, परांबा श्री हिंगलाज माता जी और भगवान दत्तात्रेय विराजे हैं। मंदिर निर्माण में जुटे रहे अपने सभी श्रमिक साथियों का भी मैं वंदन करता हूं। भाइयों और बहनों, हमारे ये मंदिर सिर्फ देवालय है ऐसा नहीं है, सिर्फ पूजा पाठ करने की जगह है ऐसा भी नहीं है, बल्कि ये हमारी हजारों वर्ष पुरानी संस्कृति के, परंपरा के प्रतीक है। हमारे यहां मंदिर ज्ञान और विज्ञान के केंद्र रहे हैं, देश और समाज को अज्ञान से ज्ञान की तरफ ले जाने के माध्यम रहे हैं। शिवधाम श्री वाणीनाथ अखाड़े ने तो शिक्षा और समाज सुधार की इस पवित्र परंपरा को पूरी निष्ठा से आगे बढ़ाया है। और मुझे बराबर याद है, पूज्य बड़देव गिरी महाराज जी के साथ जब भी बात करता था तो आध्यात्मिक या मंदिर की बातों से ज्यादा वे समाज के बेटे बेटियों की शिक्षा की चर्चा करते थे। पुस्तक पर्व के आयोजन से लोगों में जागरूकता बढ़ी है। स्कूल और हॉस्टल के निर्माण से शिक्षा का स्तर और बेहतर हुआ है। आज प्रतियोगी परीक्षाओं की तैयारी करने वाले सैकड़ों विद्यार्थी को रहने, खाने और लाइब्रेरी की सुविधा दी जा रही है। देव काज और देश काज का इससे बेहतर उदाहरण भला क्या हो सकता है। ऐसी परंपरा को आगे बढ़ाने के लिए रबारी समाज प्रशंसा का पात्र है। और रबारी समाज को प्रशंसा बहुत कम मिलती है। भाइयों और बहनों, आज देश सबका साथ, सबका विकास के मंत्र पर चल रहा है। ये भावना हमारे देश में कैसे रची बसी है, इसके दर्शन भी हमें वाणीनाथ धाम में होते हैं। ये ऐसा स्थान है जहां भगवान ने प्रकट होने के लिए
एक रबारी चरवाहे भाई को निमित्त बनाया। यहां पूजा पाठ का जिम्मा रबारी समाज के पास होता है, लेकिन दर्शन सर्व समाज करता है। संतों की इसी भावना के अनुकूल ही हमारी सरकार आज देश में हर क्षेत्र, हर वर्ग के जीवन को बेहतर बनाने में जुटी है। मोदी की गारंटी, ये मोदी की गारंटी का लक्ष्य समाज के अंतिम पायदान पर खड़े देशवासी का भी जीवन बदलना है। इसलिए एक तरफ देश में देवालय भी बन रहे हैं, तो दूसरी तरफ करोड़ों गरीबों के पक्के घर भी बन रहे हैं। कुछ ही दिन पहले मुझे गुजरात में 1.25 लाख से अधिक गरीबों के घरों के शिलान्यास का अवसर। 1.25 लाख घर, ये गरीब परिवार कितने आशीर्वाद देंगे, आप कल्पना कीजिए। आज देश के 80 करोड़ लोगों को मुफ्त राशन मिल रहा है, ताकि गरीब के घर का भी चूल्हा जलता रहे। ये एक प्रकार से भगवान का ही प्रसाद है। आज देश के 10 करोड़ नए परिवारों को नल से जल मिलना शुरू हुआ है। ये उन गरीब परिवारों के लिए किसी अमृत से कम नहीं है, जिन्हें पहले पानी के इंतजाम में दूर दूर तक जाना पड़ता था। અને આપણા ઉત્તર ગુજરાત વાળાને તો ખબર છે બરાબર કે પાણી માટે કેટલી તકલીફો પડતી હતી। 2-3 કિલોમીટર માથે બેડા લઈને જવું પડતું હતું। અને મને યાદ છે જ્યારે મેં સુજલામ સુફલામ યોજના કરી ત્યારે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોએ મને કહી ગયા હતા કે સાહેબ આવું કામ કોઈ ન કરી શકે, અને તમે જે કામ કર્યું છે ને એ 100 વર્ષ સુધી લોકો ભૂલશે નહીં। એના સાક્ષી અહીંયા બેઠા છે। साथियों, बीते 2 दशकों में हमने गुजरात में विकास के साथ साथ विरासत से जुड़े स्थानों की भव्यता के लिए भी काम किया है। दुर्भाग्य से आजाद भारत में लंबे समय तक विकास और विरासत, उसके बीच टकराव पैदा किया गया, दुश्मनी बना दी। इसके लिए अगर कोई दोषी है तो वही कांग्रेस है, जिन्होंने दशकों तक देश पर शासन किया। ये वही लोग हैं जिन्होंने सोमनाथ जैसे पावन स्थल को भी विवाद का कारण बनाया। ये वही लोग हैं जिन्होंने पावागढ़ में धर्म ध्वजा फहराने की इच्छा तक नहीं दिखाई। ये वही लोग हैं जिन्होंने दशकों तक मोढेरा के सूर्य मंदिर को भी वोट बैंक की राजनीति से जोड़कर देखा। ये वही लोग हैं जिन्होंने भगवान राम के अस्तित्व पर भी सवाल उठाए, उनके मंदिर निर्माण को लेकर रोड़े अटकाए।
और आज जब जन्मभूमि पर भव्य मंदिर का निर्माण हो चुका है, जब पूरा देश इससे खुश है, तो भी नकारात्मकता को जीने वाले लोग नफरत का रास्ता छोड़ नहीं रहे हैं। भाइयों और बहनों, कोई भी देश अपनी विरासत को सहज कर ही आगे बढ़ सकता है। गुजरात में भी भारत की प्राचीन सभ्यता के अनेक प्रतीक चिन्ह है। ये प्रतीक इतिहास को समझने के लिए नहीं, बल्कि आने वाली पीढ़ियों को अपने मूल से जोड़ने के लिए भी बहुत जरूरी है। इसलिए हमारी सरकार का ये निरंतर प्रयास रहा है कि इन प्रतीकों को सहेजा जाए, इन्हें विश्व धरोहरों के रूप में विकसित किया जाए। अब आप देखिए वडनगर में खुदाई में नया नया इतिहास कैसे सामने आ रहा है। पिछले महीने ही वडनगर में 2800 साल पुरानी बस्ती के निशान मिले हैं। 2800 साल पहले लोग वहां रहते थे। धोलावीरा में भी कैसे प्राचीन भारत के दिव्य दर्शन हो रहे हैं। ये भारत के गौरव है। हमें अपने इस समृद्ध अतीत पर गर्व है। साथियों, आज नए भारत में हो रहा हर प्रयास भावी पीढ़ी के लिए विरासत बनाने का काम कर रहा है। आज जो नई और आधुनिक सड़कें बन रही हैं, रेलवे ट्रैक बन रहे हैं, ये विकसित भारत के ही रास्ते हैं। आज महसाणा की रेल कनेक्टिविटी और मजबूत हुई है। रेल लाइन के दोहरीकरण से अब बनासकांठा और पाटन की कंडला, टूना और मुंद्रा पोर्ट से कनेक्टिविटी बेहतर हुई है। इससे नई ट्रेन चलाना भी संभव हुआ है और मालगाड़ियों के लिए भी सुविधा हुई है। आज डीसा के एयरफोर्स स्टेशन के रनवे, उसका भी लोकार्पण हुआ है और भविष्य में ये सिर्फ रनवे नहीं, भारत की सुरक्षा का, एयरफोर्स का एक बहुत बड़ा केंद्र विकसित होने वाला है। मुझे याद है, मुख्यमंत्री रहते हुए मैंने इस प्रोजेक्ट के लिए भारत सरकार को ढेर सारी चिट्ठियां लिखी थी, अनेक बार प्रयास किया था, लेकिन कांग्रेस की सरकार ने कोई कसर बाकी नहीं छोड़ी थी। एयरफोर्स के लोग कहते थे कि ये लोकेशन भारत की सुरक्षा के लिए बहुत महत्वपूर्ण है, लेकिन नहीं करते थे। 2004 से लेकर 2014 तक कांग्रेस सरकार इसकी फाइलें को लेकर के बैठी रही। 1.5 साल पहले मैंने इस रनवे के काम का शिलान्यास किया था। मोदी जो संकल्प लेता है वो पूरे करता है। डीसा के ये रनवे आज उसका लोकार्पण हो गया, ये उसका उदाहरण है। और यही तो है मोदी की गारंटी। साथियों, 20-25 साल पहले का एक वो भी समय था जब उत्तर गुजरात में अवसर बहुत ही सीमित थे। तब किसानों के खेतों में पानी नहीं था, पशुपालकों के सामने अपनी चुनौतियां थी, औद्योगिकरण का दायरा भी बहुत सीमित था। लेकिन भाजपा सरकार में आज स्थितियां लगातार बदल रही हैं।
आज यहां के किसान साल में 2-3 फसल उगाने लगे हैं। पूरे इलाके का जल स्तर भी ऊंचा उठ गया है। आज यहां जल आपूर्ति और जल स्रोतों से जुड़ी 8 परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया गया है। इन पर 1500 करोड़ रुपए से ज्यादा खर्च किए जाएंगे। इससे उत्तर गुजरात की पानी की समस्याओं को दूर करने में और मदद मिलेगी। उत्तर गुजरात के किसानों ने टपक सिंचाई जैसी आधुनिक टेक्नोलॉजी को जैसे अपनाया है वो अद्भुत है। अब तो मैं यहां देख रहा हूं कि केमिकल मुक्त प्राकृतिक खेती का चलन भी बढ़ने लगा है। आपके प्रयासों से पूरे देश में किसानों का उत्साह बढ़ेगा। भाई और बहनों, हम इसी तरह विकास भी करेंगे और विरासत भी सहेजेंगे। अंत में इस दिव्य अनुभूति का भागीदार बनाने के लिए मैं एक बार फिर आप सभी साथियों का आभार व्यक्त करता हूं। आप सबका बहुत बहुत धन्यवाद। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। धन्यवाद जी।